નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન તારીખ 3/3/2025ના રોજ લેવાયેલ બોર્ડની જે પરીક્ષા છે તેના વિશેનું આજે આપણે પેપર સોલ્યુશન જોઈશું. વિભાગ એ, પહેલો પ્રશ્ન, ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે? 4. બીજો પ્રશ્ન, ધ્યાનની જર્ની તરીકે કોને ઓળખવામાં આવે છે? રસ. ત્રીજો પ્રશ્ન, થોર્નડાઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ન શિક્ષણ પ્રાપ્ત થયેલું હતું? 24. ચોથો પ્રશ્ન, અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવામાં આવે છે? શિક્ષણ. પાંચમો પ્રશ્ન, બુદ્ધિ અંગેના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો છે? ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. છઠ્ઠો પ્રશ્ન, માનસિક પડકારરૂપ ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 70થી નીચે. સાતમો પ્રશ્ન, માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહેવામાં આવે છે? પૂર્વગ્રહ. આઠમો પ્રશ્ન, મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? સંપાદિત. નવમો પ્રશ્ન, આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? રડવું. 10મો પ્રશ્ન, વ્યક્તિ સમક્ષ જ્યારે બે વિકલ્પો હોય અને બંને એને પસંદ હોય પરંતુ બેમાંથી એકની જ પસંદગી કરવાની હોય ત્યારે ઉત્પન્ન થતો સંઘર્ષ કયા પ્રકારનો સંઘર્ષ છે? અભિગમન સંઘર્ષ. 11મો પ્રશ્ન, અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહેવામાં આવે છે? બચાવ પ્રયુક્તિ. 12મો પ્રશ્ન, કઈ મનોવિકૃતિમાં બાળક તેને કહેવામાં આવેલ વાક્યોનું પુનઃ ઉચ્ચારણ અવારનવાર કરે છે? ઓટિઝમ. 13મો પ્રશ્ન, અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવ્યા છે? પેટરસન. 14મો પ્રશ્ન, મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયેલો છે? ભાવાતીત. 15મો પ્રશ્ન, કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમને 5 તંત્રના ખ્યાલ દ્વારા સમજાવ્યો છે? બ્રોન ફેન બ્રેનર. 16મો પ્રશ્ન, રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? ક્લોરોફ્લોરોકાર્બન. 17મો પ્રશ્ન, જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બંને હોય તેવી સંરચના એટલે સરળ સંરચના. 18મો પ્રશ્ન, કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? લાગવગ કે ભલામણ. 19મો પ્રશ્ન, નીચેનામાંથી કયો અનુભવ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી? તો હતાશા. અને 20મો પ્રશ્ન, બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે? તો જવાબ છે સ્ત્રીઓ. વિભાગ બી, એક વાક્યમાં જવાબ લખો. સામાન્ય રીતે મનુષ્ય કેટલા CPS સુધીના કંપન સંખ્યાવાળો અવાજ સાંભળી શકે છે? 20થી 20,000 CPS. પાવલોવે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો? કૂતરા ઉપર. 23મો પ્રશ્ન, વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે? જે કસોટી એક સમયે એક જ વ્યક્તિને આપી શકાય તેને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહે છે. સમૂહ માધ્યમ સાધનોના નામ, જેમાં ટીવી, મોબાઈલ, રેડિયો, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, તમે કોઈ પણ સમૂહ સંચાર માધ્યમના નામ લખ્યા હોય તો પછી સાચું ગણાય. 25મો પ્રશ્ન, ઇજનેરી વિદ્યામાં સ્ટ્રેસ શબ્દનો અર્થ જણાવો. તો ભૌતિક પદાર્થ પર લાગેલ બાહ્ય બળ. 26મો પ્રશ્ન, વર્તનવાદના પ્રણેતા કોણ હતા? જ્હોન બી વોટસન. 27મો પ્રશ્ન, સલાહમાં ઓછામાં ઓછા કેટલા માણસો પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે? 2, એક સલાહકાર અને સલાહથી. 28મો પ્રશ્ન, હવાનું પ્રદૂષણ ઘટાડવા શું કરવું જોઈએ? તો ભાગીદારીમાં વાહનનો ઉપયોગ કરવો જોઈએ અથવા જાહેર વાહનનો અથવા જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ. 29મો પ્રશ્ન, અમલદારશાહી સંરચના એટલે શું? જે સંસ્થાની કામગીરી કાયદાઓ અને નિયમ અનુસાર ઔપચારિક માળખામાં કાર્ય વિશિષ્ટીકરણ મુજબ ચાલતી હોય તેને અમલદારશાહી સંરચના કહેવામાં આવે છે. અને 30મો પ્રશ્ન, સુખના પ્રકારો જણાવો. તો સુખના 2 પ્રકારો છે, વ્યક્તિલક્ષી સુખ અને સ્વપ્રગટીકરણ સુખ. વિભાગ સી, 14માંથી કોઈપણ 10 પ્રશ્નના જવાબ તમારે લખવાના છે. 31મો પ્રશ્ન, ધ્યાનને આકર્ષનારા વસ્તુલક્ષી ઘટકો જણાવો. તો ઉદ્દીપકની તીવ્રતા, ઉદ્દીપકનું કદ, ઉદ્દીપકની વિષમતા, ઉદ્દીપકની ગતિશીલતા, ઉદ્દીપકમાં પરિવર્તન, ઉદ્દીપકમાં નવીનતા, ઉદ્દીપકમાં પુનરાવર્તન અને ઉદ્દીપકનો રંગ. 32મો પ્રશ્ન, ધ્યાનના કોઈપણ 4 લક્ષણો જણાવો. તો ધ્યાન એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે, ધ્યાન એ સમાયોજનાત્મક છે, ધ્યાન એ શોધનાત્મક છે, ધ્યાન એ ભવિષ્યલક્ષી છે, ધ્યાન એ પ્રેરણાત્મક છે, ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે અને ધ્યાન એ ચંચળ છે. આમાંથી તમારે કોઈ પણ 4 લખવાના છે.
33મો પ્રશ્ન, આંતરસૂચના પ્રયોગો કોણે કોની ઉપર કર્યા હતા? તો આંતરસૂચના પ્રયોગો કોહલરે ચિમ્પાન્જી ઉપર કરેલા હતા. 34મો પ્રશ્ન, માનસિક વયની વ્યાખ્યા આપો. તો વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં તેના માનસિક વિકાસની કક્ષા તેને માનસિક વય કહેવામાં આવે છે. 35મો પ્રશ્ન, મનોવરણ ઘડતરને અસર કરતા ઘટકો જણાવો. તો કુટુંબ, સામાજિકરણ, પ્રત્યક્ષ અનુભવો અને સમૂહ સંચારના માધ્યમો. પૂર્વગ્રહો વિષચક્ર જન્માવે છે, સમજાવો. તો તેમાં તમારે ઉદાહરણ આપવું પડે. પૂર્વગ્રહથી પ્રેરિત તોફાનો, હુલ્લડો, કોમી રમખાણો ઝડપથી ફેલાય છે, તેથી પૂર્વગ્રહો વિષચક્ર જન્માવે છે તેમ આપણે કહી શકીએ. 37મો પ્રશ્ન, હતાશાની વ્યાખ્યા આપો. તો લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધના પરિણામે લક્ષ્ય સુધી પહોંચી ન શકવાના કારણે ઊભી થતી માનસિક પરિસ્થિતિ તેને હતાશા કહેવામાં આવે છે. ઉપરી અહમની સમજૂતી આપો. તો ઉપરી અહમ એ આદર્શવાદ અને નૈતિકતા સાથે સંકળાયેલો છે. જે ઉપરી અહમ છે એ અહમને બચાવી રાખવામાં મદદ કરે છે. 39મો પ્રશ્ન, વિકૃત ભયને સમજાવી તેના પ્રકારો જણાવો. તો ભય ઉત્પન્ન ન કરી શકે તેવી પરિસ્થિતિનો આત્યંતિક ભય છે એને આપણે વિકૃત ભય કહી શકીએ. વિકૃત ભયના 3 પ્રકારો છે: વિશિષ્ટ ભય, બીજો સામાજિક ભય અને ત્રીજો ખુલ્લી જગ્યાનો ભય. 40મો પ્રશ્ન, સલાહથી અને સલાહકારનો અર્થ સમજાવો. મનોવૈજ્ઞાનિક કે વિકાસના પ્રશ્નો સાથે આવનાર જેને સલાહથી કહેવામાં આવે છે. જ્યારે વિકાસના પ્રશ્નો હલ કરવામાં સહાયરૂપ બની રહે તેવી જરૂરી લાયકાતો અને કૌશલ્ય ધરાવનાર તાલીમ પામેલા માણસને સલાહકાર કહેવામાં આવે છે. 41મો પ્રશ્ન, પ્રતીક વિનિમય પદ્ધતિમાં કેવા પ્રતીકો આપવામાં આવે છે? તો પ્રતીક વિનિમય પદ્ધતિમાં કાળ અને ધાતુની ચકતી જેવા પ્રતીકો આપવામાં આવે છે. 42મો પ્રશ્ન, ભૌતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? ભૌતિક પર્યાવરણમાં આબોહવા, ઉષ્ણતામાન, વરસાદ, વનસ્પતિ, વન્ય પશુ પંખીઓ જેવી કુદરતી પર્યાવરણીય ઘટકોનો સમાવેશ થાય છે. 43મો પ્રશ્ન, વિજ્ઞાપનની અસરકારકતા માટે કયા પરિબળો નિર્ણાયક બને છે? તો વિજ્ઞાપનની અસરકારકતા માટે 1. શું કહેવું જોઈએ, બીજું કેવી રીતે કહેવું જોઈએ, ત્રીજું ક્યારે અને કોના દ્વારા કહેવું જોઈએ, અને ચોથું કેવી અને કઈ જાહેરાત અસરકારક છે. આ 4 પરિબળો નિર્ણાયક બને છે. અને 44મો પ્રશ્ન, વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો જણાવો. તો વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો 2 છે. એક, મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રના સંતુલનને પુનઃસ્થાપિત કરવું, અને બીજું ધ્યેય છે સ્વાસ્થ્યવર્ધક સ્ત્રોતોની સમજ કેળવવી. વિભાગ ડીનું સોલ્યુશન આપણે કરતા નથી વિદ્યાર્થી મિત્રો, તે તમે પુસ્તકમાંથી તમે જોઈ શકશો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.